નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે અમારી પરિવર્તન ખેડૂત યુટ્યુબ ચેનલમાં। આજે આપણે જાણવાના છીએ કયા જિલ્લામાં કેવો કપાસનો બજાર ભાવ રહ્યો છે મિત્રો। તે પહેલાં મિત્રો, તમે અમારી ચેનલમાં નવા આવ્યા છો તો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો, અને બાજુમાં આપેલા બેલ બટનને દબાવી દેજો, જેથી કરીને અમારા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે મિત્રો। કપાસના બજાર ભાવની સંપૂર્ણ માહિતી મેળવવા માટે વિડીયોના છેલ્લે અંત સુધી બન્યા રહેજો મિત્રો, જેથી કરીને અમે તમને પૂરેપૂરી માહિતી કપાસ વિશે કેવા બજાર ભાવ રહ્યા છે તેના વિશે અમે તમને પૂરેપૂરી માહિતી તમને આપી શકીએ મિત્રો। બોટાદ 1185 થી 1414 રૂપિયા, ગોંડલ 1001 થી 1486 રૂપિયા, કાલાવાડ 1200 થી 1470 રૂપિયા, જામજોધપુર 1071 થી 1511 રૂપિયા, ભાવનગર 1080 થી 1438 રૂપિયા, જામનગર 1000 થી 1550 રૂપિયા, બાબરા 1200 થી 1470 રૂપિયા, જેતપુર 1051 થી 1546 રૂપિયા, રાજકોટ 1110 થી 1492 રૂપિયા, અમરેલી 1052 થી 1490 રૂપિયા, સાવરકુંડલા 1251 થી 1465 રૂપિયા, જસદણ 1200 થી 1472 રૂપિયા, વાંકાનેર 1100 થી 1500 રૂપિયા, મોરબી 1201 થી 1533 રૂપિયા, રાજુલા 900 થી 1491 રૂપિયા, હળવદ 1200 થી 1470 રૂપિયા, બગસરા 1050 થી 1500 રૂપિયા, ઉપલેટા 1250 થી 1595 રૂપિયા, માણાવદર 1170 થી 1565 રૂપિયા, ભેંસાણ 1100 થી 1481 રૂપિયા, વડાલી 1350 થી 1507 રૂપિયા, ગઢડા 1250 થી 1465 રૂપિયા, અંજાર 1300 થી 1500 રૂપિયા, વિરમગામ 1100 થી 1500 રૂપિયા, વિજાપુર 1225 થી 1475 રૂપિયા, હિંમતનગર 1351 થી 1482 રૂપિયા, માણસા 1000 થી 1464 રૂપિયા, પાટણ 1100 થી 1470 રૂપિયા, લાલપુર 1260 થી 1500 રૂપિયા, ખંભાળિયા 1330 થી 1480 રૂપિયા, ધ્રોલ 1235 થી 1503 રૂપિયા, વિસનગર 1000 થી 1481 રૂપિયા,